દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાણીગામથી અમારા રિપોર્ટર દિનેશ તાદલ સાથે. ગારિયાધાર તાલુકાના રાણીગામ ખાતે ફુલિયા હનુમાન મંદિરે અધિક માસની પૂનમની ભવ્ય ઉજવણી. ગારિયાધાર તાલુકાના રાણીગામ ખાતે આવેલ ફુલિયા હનુમાન મંદિરે અધિક જેઠ સુદ પૂનમ નિમિત્તે તારીખ 31 માર્ચ 2026ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરનો સંપૂર્ણ વહીવટ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો ફુલિયા હનુમાન ટ્રસ્ટ રાણીગામ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા દર માસની પૂનમની ઉજવણી નિયમિત રીતે કરવામાં આવે છે. આ અધિક માસની પૂનમના ભાગ્યશાળી દાતા અમદાવાદના વાડજ લુહારવાડીના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ લાલજીભાઈ મકવાણા રહ્યા હતા. તેમણે પૂનમ ઉજવણીનો સમગ્ર ખર્ચ આપ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત સવારે 11 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હનુમાન દાદાને થાળ પ્રસાદ અર્પણ કરી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દત્તાશ્રી મનસુખભાઈ લાલજીભાઈ મકવાણાનું શાલ અને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદથી ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને ડિબેટ પ્રવક્તા એવા મુકેશભાઈ વિશ્વકર્મા ખાસ ફુલિયા હનુમાન દાદાના દર્શનાર્થે પધાર્યા હતા. તેમની સાથે આવેલા અન્ય મહેમાનોનું પણ ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનો અને ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 70 જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ મકવાણા, સતીશભાઈ મકવાણા, વજુભાઈ મકવાણા, પ્રવીણભાઈ મકવાણા, પત્રકાર દિનેશ ધાંધલ, નરેન્દ્રભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ યાદી અનુસાર ફુલિયા હનુમાન મંદિરે યોજાતા તમામ ધાર્મિક ઉત્સવો રજિસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે. થી પૂનમ સહિતના કાર્યક્રમોની નોંધ ટ્રસ્ટમાં જ કરવામાં તેમજ મંદિરના વિકાસ માટે કોઈપણ પ્રકારનું દાન ફક્ત ટ્રસ્ટની રજિસ્ટર્ડ નંબરવાળી સત્તાવાર પહોંચ મેળવીને જ આપવાની અપીલ કરવામાં આવી છે. ફુલિયા હનુમાનના નામે અન્ય કોઈ વ્યક્તિને દાન ન આપવા પણ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જો સૌપ્રથમ તો આજે પૂનમ છે. ફુલિયા દાદા હનુમાન એ રાણીગામ ખાતે પૂનમની જે ઉજવણી કરવામાં આવે છે એમાં અમે ભાગ લેવા આવ્યા છીએ. ખાસ કરીને અમારા અમદાવાદમાં જે મંડળ છે એના નવાવડા શાખાના પ્રમુખ મનસુખભાઈ મકવાણા એમના તરફથી આજે જ્યારે અહીંયા ઉજવણી કરવામાં આવી હતી એ પ્રસંગે હું હાજરી આપવા આવ્યો છું અને બધાએ મને ખૂબ ભાવભર્યું આમંત્રણ આપ્યું છે, એટલે હનુમાન દાદાના દર્શને આવ્યા છીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.